ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આના આગળના લેક્ચરની અંદર આપણે ચર્ચા કરી હતી ચેપ્ટર નંબર 3ની યામ ભૂમિતિ. તે ચેપ્ટર આપણે પૂર્ણ કર્યું. આજે નવું ચેપ્ટર નંબર 4 દ્વિચલ સુરેખ સમીકરણ. રેડી? તો સૌથી પહેલાં દ્વિચલ સુરેખ સમીકરણ ચેપ્ટર ભણતા પહેલાં આપણને એ ખબર હોવી જોઈએ કે એકચલ સુરેખ સમીકરણ કહેવાય કેને. રેડી? તો એકચલ સુરેખ સમીકરણ કેને કહેવાય? તમે ધોરણ 8ની અંદર ભણી ગયા છો કે એકચલ સુરેખ સમીકરણ કહેવાય કેને. એકચલ એટલે એક ચલ આવેલો હોય, સુરેખ એટલે એ ચલની ઘાત કેટલી હોય? એક હોય. એટલે જે સમીકરણની અંદર એક ચલ આવેલો હોય અને એ ચલની ઘાત કેટલી હોય? એક હોય, તેવા સમીકરણને એકચલ સુરેખ સમીકરણ કહે છે. રેડી? તો વ્યાખ્યા લખી લઈએ આપણે એકચલ સુરેખ સમીકરણ. એકચલ સુરેખ સમીકરણ. સૌથી પહેલા એકચલ સુરેખ સમીકરણ કહેવાય કે ને તો કે જે સમીકરણમાં એક ચલ આવેલો હોય, જે સમીકરણમાં એક ચલ આવેલો હોય અને તેનો ઘાતાંક કેટલો હોય? એક હોય. તેનો ઘાતાંક એક હોય તેવા સમીકરણને એકચલ સુરેખ સમીકરણ કહે છે. હોય તેવા સમીકરણને એકચલ સુરેખ સમીકરણ કહે છે. રેડી? જો એકચલ સુરેખ સમીકરણ, એકચલ એટલે એક ચલ, સુરેખ એટલે એક ઘાત. રેડી? અને સમીકરણ એટલે સમીકરણ. તો કે જે સમીકરણમાં ફક્ત એક ચલ આવેલો હોય અને આ ચલની ઘાત કેટલી હોય? એક હોય, તેવા સમીકરણને એકચલ સુરેખ સમીકરણ કહેવાય. રેડી? હવે આપણે એનું પ્રમાણિત સ્વરૂપ લખી લઈએ એટલે આપણને વધારે ખ્યાલ આવે કે પ્રમાણિત સ્વરૂપ કો કે વ્યાપક સ્વરૂપ, બંનેનો મતલબ એક જ થશે. પ્રમાણિત સ્વરૂપ. તો એકચલ સુરેખ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ શું થશે? તો કે ax પ્લસ બી ઇક્વલ ટુ 0. ax પ્લસ બી બરાબર 0. ઇક્વલ ટુ 0 લખવું જરૂરી છે. રેડી? જ્યાં એ નોટ ઇક્વલ ટુ 0 એટલે કે પહેલું પદનો જે સહગુણક છે એ 0 હોવો જોઈએ નહીં. અને એ બી બિલોંગ્સ ટુ આર. એ બી બિલોંગ્સ ટુ આર. આર એટલે વાસ્તવિક સંખ્યા. એટલે કે આ એ અને બીની કિંમત શેમાં આવેલી હોય? વાસ્તવિક સંખ્યા આરમાંની કોઈ પણ કિંમત હોઈ શકે. રેડી? તો આ શું થઈ ગયું? પ્રમાણિત સ્વરૂપ. કોનું પ્રમાણિત સ્વરૂપ? તો કે એકચલ સુરેખ સમીકરણનું. રેડી? તો આ એકચલ સુરેખ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ છે ax પ્લસ બી બરાબર 0. જ્યાં એ નોટ ઇક્વલ ટુ 0 મતલબ કે આ જે એક્સનો સહગુણક છે એ 0 હોવો જોઈએ નહીં. જો 0 હોય તો આ પદ શું થઈ જશે? શૂન્ય થઈ જશે. તો વધે શું? ખાલી અચળ પદ વધે. તો એને એકચલ સુરેખ સમીકરણ કહેવાય નહીં. અને એ અને બી ની કિંમત શેમાં આવેલી હોવી જોઈએ? વાસ્તવિક સંખ્યા આર માંની કોઈ પણ કિંમત હોવી જોઈએ. રેડી? હવે જો આપણે ભણી ગયા બહુપદી ચેપ્ટરની અંદર સુરેખ બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ. રેડી? સુરેખ બહુપદી કેને કહેતા આપણે? તો કે જે બહુપદીની ઘાત એક હોય તેવા સમીકરણને આપણે શું કહેતા? બહુપદી કહેતા. રેડી? કે જે બહુપદીની ઘાત એક હોય તેવી બહુપદીને સુરેખ બહુપદી કહે છે. હવે એનું પ્રમાણિત સ્વરૂપ શું હતું? તો કે ax પ્લસ બી. રેડી? આ સુરેખ બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ હતું. અહીંયા ઇક્વલ ટુ 0 નહોતા આવતા. આ વસ્તુ આવતી નહોતી. જ્યારે એકચલ સુરેખ સમીકરણ હોય એમાં ઇક્વલ ટુ 0 આવે. રેડી? એટલે આ એક ખાસ ધ્યાન રાખવાનું. સુરેખ બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ ax પ્લસ બી થાય અને એકચલ સુરેખ સમીકરણ હોય તો એનું પ્રમાણિત સ્વરૂપ ax પ્લસ બી ઇક્વલ ટુ 0 થાય. રેડી? એટલે આ ખાસ ધ્યાન રાખજો.
હવે આપણે અમુક ઉદાહરણ જોઈએ એક ચલ સુરેખ સમીકરણના, એટલે આપણને ખ્યાલ આવી જાય. તો કે એક્ઝામ્પલ જોઈએ કે માની લો કે તમને આ રીતે આપેલું હોય કે x + 5 = 0. તો આ શું છે? એક ચલ સુરેખ સમીકરણ કહેવાય. શા માટે? તો કે આની અંદર એક ચલ આવેલો હોય, જે ચલ x છે એની ઘાત કેટલી છે? 1 છે, અને એક અચળ પદ આપેલું છે 5, બરાબરની બીજી બાજુ 0 છે. તો આને શું કહેવાય? એક ચલ સુરેખ સમીકરણ કહેવાય. રેડી? જો મારે a અને b ની કિંમત પણ મેળવવી હોય તો એ મને કઈ રીતે મળે? તો કે જે એક ચલ સુરેખ સમીકરણ આપણે લખેલું હોય એ એક ચલ સુરેખ સમીકરણને તેના પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાવો. રેડી? કેનું પ્રમાણિત સ્વરૂપ? તો કે એક ચલ સુરેખ સમીકરણનું જે પ્રમાણિત સ્વરૂપ હોય એની સાથે તમારે એને સરખાવવાનું. તો અહીંયા આગળ જે આપણે x + 5 લખ્યા, આ x + 5 ને તમે પ્રમાણિત સ્વરૂપ એ x + b = 0 સાથે સરખાવો, એટલે તમને શું મળશે? તો કે જો અહીંયા આગળ શું છે? પ્રમાણિત સ્વરૂપમાં x નો સહગુણક શું છે? a છે. તો એની કિંમત તમને શું મળશે અહીંયા આગળ? તો કે a એટલે શું? x નો સહગુણક. તો આ x છે, આ x નો સહગુણક કેટલો થશે? 1 થશે કે ન થાય? શા માટે? તો કે અહીંયા આગળ જો x આગળ કઈ સંખ્યા ગુણાયેલી? કઈ ન હોય એટલે 1 હોય. તો x નો સહગુણક એ થાય, 1 થશે, એટલે એની કિંમત કેટલી આવશે? 1. રેડી? હવે b એટલે શું? અચળ પદ. તો અહીંયા અચળ પદ કોણ છે? 5, એટલે b ની કિંમત કેટલી આવશે? 5. રેડી? આ પેલું ઉદાહરણ. હજી એકાદ ઉદાહરણ આપણે લઈએ કે માની લો કે હું આ રીતે લખું 3x = 5. તો આને એક ચલ સુરેખ સમીકરણ કહેવાય? હા, કહેવાય. રેડી? શા માટે? આની અંદર એક ચલ આવેલો છે x, એની ઘાત કેટલી છે? 1 છે, માટે આને એક ચલ સુરેખ સમીકરણ કહેવાય. હવે જો મારે a અને b ની કિંમત મેળવવી હોય તો મારે શું કરવું પડે? તો કે આ જે સમીકરણ લખેલું હોય એક ચલ સુરેખ સમીકરણ, આ એક ચલ સુરેખ સમીકરણને મારે પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાવવું પડે. કોનું પ્રમાણિત સ્વરૂપ? તો કે એક ચલ સુરેખ સમીકરણના પ્રમાણિત સ્વરૂપ સાથે. ક્લિયર? તો એક ચલ સુરેખ સમીકરણના પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાવી એટલે આપણે બરાબરની બીજી બાજુ શું જોઈએ? 0 જોઈએ. અહીંયા બરાબરની બીજી બાજુ શું છે? 5 છે. તો 5 વધારાના એટલે 5 ને ભૂસી નથી નાખવાના, બરોબર? એ 5 શું છે? પ્લસ છે. આ +5 બરાબરની બીજી બાજુ આવે, આ બાજુ આવે એટલે શું થશે? માઇનસ થશે. એટલે શું થઈ જશે? 3x - 5 = 0 થાય. આ રીતે. અથવા તો તમે એમ પણ કરી શકો, આ 3x ને બરાબરની આ બાજુ લઈ જાઓ તો પણ ચાલે. રેડી? કે આ 3x છે, આને તમે આમ પણ લખી શકો. 3x આ બાજુ આવે એટલે શું થઈ જશે? 0 = 5. 3x આ બાજુ આવે તો 3x કેવા થશે? માઇનસ. આ રીતે પણ તમે દર્શાવી શકો. પછી x ની કિંમત, એની કિંમત શું આવે? -3. શા માટે? x નો સહગુણક શું છે? a. તો અહીંયા x નો સહગુણક શું થાય? -3. એટલે એની કિંમત કેટલી આવશે? -3. રેડી? અને b એટલે અચળ પદ. તો અચળ પદ કોણ છે? 5. તો b ની કિંમત આવે 5. આ રીતે લખો તો પણ દાખલો સાચો પડે, આ રીતે લખો તો પણ દાખલો તમારો સાચો જ પડે. ક્લિયર? અત્યારે આપણે આ રીતે લખેલું છે. તો હવે a b ની કિંમત મેળવી હોય તો a એટલે શું? તો કે x નો સહગુણક. અહીંયા x નો સહગુણક શું છે? 3. એટલે એની કિંમત કેટલી આવશે? 3. રેડી? અચળ પદ b. તો અહીંયા b ની કિંમત કેટલી થશે? -5. નિશાની સહિત લેવાનું. રેડી? તો b ની કિંમત આવશે -5. આવી ગયો ખ્યાલ કે ન આવ્યો? હજી એકાદા બે આપણે ઉદાહરણ લઈએ તો થોડીક વધારે ખ્યાલ આવે. આ પેલું ઉદાહરણ તો માની લો કે તમને આ રીતે આપે કે 3/2x = 0. રેડી? તો આને એક ચલ સુરેખ સમીકરણ કહેવાય? હા, કહેવાય. રેડી? ભલે અહીંયા આપણને અચળ પદ આપેલું નથી, અચળ પદ આપેલું છે નહીં, તો કાંઈ વાંધો નહીં. હું અહીંયા અચળ પદ 0 ઉમેરી શકું. રેડી? કોઈ પણ કિંમત આપણને આપેલી હોય એની અંદર હું 0 ઉમેરું, બાદ કરું, કંઈ ફેર પડે નહીં. ન પડે ને કંઈ ફેર. તો હવે આપણે શું કરી શકાય? આને આ રીતે લખી શકાય 3/2x
પ્લસ 0 ઇક્વલ ટુ 0 લખી શકાય આ રીતે કે ન લખી શકાય? આ 0 મેં આ સમીકરણની અંદર એડ કર્યો, ઇક્વલ ટુ 0 ના 0. રેડી? હવે જો મારે એ અને બીની કિંમત મેળવવી હોય તો એ એટલે શું? એક્સનો સહગુણક. તો અહીંયા કણે એક્સનો સહગુણક શું થશે? જુઓ, 3/2 એટલે એની કિંમત કેટલી આવશે? 3/2. રેડી? અને બી એટલે શું થશે? અચળ પદ. તો અહીંયા અચળ પદ કોણ છે? 0. એટલે બીની કિંમત કેટલી આવશે? 0. એટલે એની કિંમત મળશે 3/2, બીની કિંમત આવશે 0. આયો ખ્યાલ? હજી એક ઉદાહરણ લઈ લઈએ કે માની લો કે તમને આ રીતે આપે કે 3.5 માઇનસ 7/3x બરાબર 0. રેડી? તો આને એક ચલ સુરેખ સમીકરણ કહેવાય કે ના કહેવાય? આને પણ એક ચલ સુરેખ સમીકરણ કહેવાય. શા માટે કહેવાય? તો કે એક ચલ સુરેખ સમીકરણ કહેવાય કે ને? તો કે જે સમીકરણમાં એક ચલ આવેલો હોય અને એ ચલની ઘાત કેટલી હોય એ કોઈ તેવા સમીકરણને એક ચલ સુરેખ સમીકરણ કહેવાય. રેડી? તો અહીંયા કણે જુઓ, એક ચલ x છે, એ ચલ x ની ઘાત કેટલી છે? 1 છે, માટે આને એક ચલ સુરેખ સમીકરણ કહેવાય. પણ આપણે જે એક ચલ સુરેખ સમીકરણ આપેલું છે એ એના પ્રમાણિત સ્વરૂપમાં લખીને આપેલું છે નહીં. રેડી? તો આને આપણે શું કરવાનું? એના પ્રમાણિત સ્વરૂપમાં લખવાનું. કેના પ્રમાણિત સ્વરૂપમાં? તમારે કે મારા પ્રમાણિત સ્વરૂપમાં નહીં, કેના? એક ચલ સુરેખ સમીકરણના પ્રમાણિત સ્વરૂપમાં લખવાનું. રેડી? તો લખીએ તો પહેલા શું આવે? x વાળું પદ. તો અહીંયા x વાળું પદ શું છે? -7/3 ઇન્ટુ એક્સ. રેડી? તો પહેલાં એ લખી નાખીએ એટલે -7/3 ઇન્ટુ એક્સ. પછી કોણ છે? 3.5. આ 3.5 કેવા છે? પ્લસ. એટલે પ્લસ 3.5 બરાબર 0. રેડી? હવે મારે એ અને બીની કિંમત મેળવવી તો આ સમીકરણને શું કરવાનું? એક ચલ સુરેખ સમીકરણના પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાવી દેવાનું. તો આની સાથે આપણે સરખાવીએ એટલે શું થશે? તો એક્સની કિંમત મને શું મળે? એની કિંમત શું મળે? તો કે એક્સનો જે સહગુણક હોય એ એની કિંમત થશે. તો અહીંયા જો એક્સનો સહગુણક શું છે? -7/3. તો અહીંયા એની કિંમત કેટલી આવશે? -7/3. રેડી? અને બી એટલે શું થશે? અચળ પદ. તો બી બરાબર શું મળશે? 3.5. તો આ મને શું? એ અને બીની કિંમત મળે. ક્લિયર? તો તમને આ રીતે આવડે કિંમત મેળવતા કે ના આવડે? એ અને બીની કિંમત. ત્યાર પછી હવે આપણને કોઈ પણ એક ચલ સુરેખ સમીકરણ આપેલું હોય અને એ એક ચલ સુરેખ સમીકરણનો ઉકેલ મેળવવો હોય તો એ ઉકેલ કઈ રીતે મેળવાય એની વાત. રેડી? કે માની લો કે તમને કોઈ પણ ઉકેલ મેળવો એમ કરીને દાખલો પૂછાય એકાદો. ઉકેલ મેળવો અને એક દાખલો આ રીતે આપી દે કે 3x - 15 બરાબર 0. આ એક ચલ સુરેખ સમીકરણ તમને આપેલું છે. રેડી? હવે આ એક ચલ સુરેખ સમીકરણનો તમારે શું કરવાનું છે? ઉકેલ મેળવવાનો છે. તો ઉકેલ મેળવવા માટે શું કરવાનું? તો કે જે આપણને એક ચલ સુરેખ સમીકરણ આપેલું હોય એ એક ચલ સુરેખ સમીકરણની અંદર ચલને આપણે સૂત્રનો કરતા બનાવવાનું. રેડી? તો અહીંયા કણે આપણને જે સમીકરણ આપેલું છે એ શું છે? 3x - 15 કે નહીં? તો અહીંયા આપણે ચલ x ને સૂત્રનો શું બનાવવાનો? કરતા બનાવવાનો. તો આપણને જે આપેલું છે એ લખી લઈએ કે 3x - 15 બરાબર 0. આ એક ચલ સુરેખ સમીકરણનો ઉકેલ મેળવવો હોય તો x ને સૂત્રનો કરતા બનાવી તો આ -15 એ બરાબરની બીજી બાજુ એટલે પ્લસ થશે. એટલે 3x બરાબર શું થઈ જશે? +15 કે ના થાય? હવે આ 3 શું છે? અહીંયા ગુણાકારમાં છે. આ 3 બરાબરની બીજી બાજુ આવે એટલે શું થશે? ભાગાકારમાં આવશે.
માટે x બરાબર શું મળશે? 15/3. રેડી? હવે છેદ ઉડાડતા આવડે? છેદ ઉડાડતા ક્યારે આવડે? જ્યારે ઘડિયા આવડતા હોય તો. રેડી? જો ઘડિયા જ ના આવડતા હોય તો છેદ ઉડાડતા ક્યાંથી આવડે? હજી કહું, ઘડિયા ના આવડતા હોય તો ઘડિયા પાકા કરી લેવા. અહીંયા છેદ ઉડાડો એટલે 3 × 5 = 15 થશે કે ના થાય? માટે x બરાબર શું આવશે? 5. આ તમને શું મળશે? એક ચલ સુરેખ સમીકરણનો ઉકેલ મળે. રેડી? તો આ રીતે ઉકેલ મેળવતા આવડે. હવે આને આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવી શકીએ કે ના દર્શાવી શકીએ? તો આપણે યામ ભૂમિતિની અંદર ભણી ગયા કે કોઈ પણ કિંમત આપ્યું એ કિંમતને સંખ્યા રેખા ઉપર કઈ રીતે દર્શાવાય કે નહીં. રેડ? તો આ 5ને મારે સંખ્યા રેખા ઉપર દર્શાવવા હોય તો શું કરવું પડે? તો કે પેલા સંખ્યા રેખા દોરવી પડે ને. તો દોરીએ આપણે સંખ્યા રેખા. માની લો કે આ એક સંખ્યા રેખા છે, માની લો નહીં હે જ. રેડી? લખીએ આપણે x બરાબર 5 ને સંખ્યા રેખા પર નીચે પ્રમાણે દર્શાવી શકાય. હવે આ સંખ્યા રેખા દોરી લઈએ આપણે. અહીંયા હું લખી નાખું 0. 0 ની જમણી બાજુ બધી કેવી સંખ્યા આવશે? પ્લસ સંખ્યા. 1 2 3 4 5. 0 ની ડાબી બાજુ -1 -2 -3. રેડી? હવે આપણે કઈ કિંમત દર્શાવવાની? x બરાબર 5. તો 5 કિંમત ક્યાં હે? આ જગ્યા હે. તો આ બિંદુએ સંખ્યા રેખા ઉપર દર્શાવાય. રેડી? આવી ગયો ખ્યાલ? એટલે કોઈ પણ કિંમત આપણને આપેલી હોય એને આપણે સંખ્યા રેખા ઉપર કઈ રીતે દર્શાવી શકીએ? તો આ રીતે સંખ્યા રેખા દોરીને જે જગ્યાએ કિંમત આવતી હોય એ કિંમત દર્શાવી દેવાની. ક્લિયર અહીંયા સુધીનું? ત્યાર પછી હવે વાત કરીએ. આ વાત હતી એક ચલ સુરેખ સમીકરણની. રેડી? કે કોને એક ચલ સુરેખ સમીકરણ કહેવાય, એનું પ્રમાણિત સ્વરૂપ શું છે, એના અમુક એક્ઝામ્પલ આપણે જોયા. એક ચલ સુરેખ સમીકરણનો ઉકેલ કઈ રીતે મેળવી શકાય એની વાત કરી. ત્યાર પછી એને સંખ્યા રેખા ઉપર કોઈ પણ સંખ્યા આપી અને સંખ્યા રેખા ઉપર કઈ રીતે દર્શાવી શકાય એની પણ આપણે વાત કરી. ક્લિયર અહીંયા સુધીનું? આ બધું તમે ધોરણ 8 ની અંદર ભણી ગયા હો. રેડી? કંઈ નવું નથી આની અંદર આવ્યું. હવે આવે છે દ્વિચલ સુરેખ સમીકરણ. રેડી? તો દ્વિચલ સુરેખ સમીકરણ. દ્વિચલ મતલબ બે ચલ હોય. રેડી? ને સુરેખ એટલે એક ઘાત હોય. તેવા સમીકરણને શું કહેવાય? દ્વિચલ સુરેખ સમીકરણ કહેવાય. રેડી? દ્વિચલ સુરેખ સમીકરણ. દ્વિચલ એટલે બે ચલ આવેલા હોય. સુરેખ એટલે એની ઘાત કેટલી હોવી જોઈએ? બંનેની ઘાત એક હોવી જોઈએ. તેવા સમીકરણને દ્વિચલ સુરેખ સમીકરણ કહેવાય. રેડી? તો આપણે લખીએ દ્વિચલ સુરેખ સમીકરણ. રેડી? અત્યારે ધોરણ 9 ની અંદર આપણે દ્વિચલ સુરેખ સમીકરણ ભણવાનું છે. 10માની અંદર 9માં દ્વિચલ સુરેખ સમીકરણ ભણવાનું. 10માની અંદર દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ વિશે ભણવાનું થશે. રેડી? એટલે અહીંયા આગળ શું હશે? દ્વિચલ સુરેખ સમીકરણની બે જોડ આપેલી હશે આપણને. અહીંયા આપણને એક જ સમીકરણ આપેલું હશે. સૌથી પહેલાં તો દ્વિચલ સુરેખ સમીકરણ કહેવાય કેને? રેડી? તો એની વ્યાખ્યા મેં તમને કહી દીધી કે જે સમીકરણમાં બે ચલ આવેલા હોય, બંને ચલની ઘાત શું હોય? એક હોય અને XY વગરનું પદ હોય. XY વાળું પદ ભેગું આવવું જોઈએ નહીં. એટલે કે આ ગુણાકાર સ્વરૂપે ન હોવું જોઈએ XY વાળું પદ. રેડી? તો તેવા સમીકરણને શું કહેવાય? દ્વિચલ સુરેખ સમીકરણ કહેવાય. તો લખીએ આપણે જે સમીકરણમાં બે ચલ આવેલા હોય
અને બંને ચલનો ઘાતાંક એક એક હોય અને XY વગરનું પદ હોય તેવા સમીકરણને દ્વિચલ સુરેખ સમીકરણ કહે છે. રેડી? જે સમીકરણમાં બે ચલ આવેલા હોય, બંને ચલનો ઘાતાંક એક એક હોય અને XY વગરનું પદ હોય તેવા સમીકરણને દ્વિચલ સુરેખ સમીકરણ કહે છે. ક્લિયર? હવે આપણે એનું પ્રમાણિત સ્વરૂપ જોઈએ અને પછી એના એક્ઝામ્પલ જોઈએ. આપણે પ્રમાણિત સ્વરૂપ કોનું? દ્વિચલ સુરેખ સમીકરણનું. પ્રમાણિત સ્વરૂપ શું થશે દ્વિચલ સુરેખ સમીકરણનું? તો કે ax પ્લસ by પ્લસ c બરાબર 0, જ્યાં a b c belongs to r. રેડી? એટલે a b c ત્રણેયની કિંમત ક્યાં આવેલી હોવી જોઈએ? વાસ્તવિક સંખ્યા r માં આવેલી હોવી જોઈએ. અને આટલી જ વસ્તુ મર્યાદિત નથી. અને a અને b બંને એકી સાથે શૂન્ય ન હોય. એટલે કે a વર્ગ પ્લસ b વર્ગ નોટ ઇક્વલ ટુ 0. રેડી? જો દ્વિચલ સુરેખ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ, તો પ્રમાણિત સ્વરૂપ શું છે? ax પ્લસ by પ્લસ c બરાબર 0. રેડી? a એટલે x નો સહગુણક, b એટલે y નો સહગુણક અને c એટલે અચળ પદ. આયો ખ્યાલ? ઇક્વલ ટુ 0, જ્યાં a b c, આ a b c એ શું છે? વાસ્તવિક સંખ્યા r છે. એ કોઈ પણ વાસ્તવિક સંખ્યા હોઈ શકે. રેડી? પણ એક સિચ્યુએશન અહીંયા લખી જો, a અને b બંને એકી સાથે જ શૂન્ય ન હોવા જોઈએ. રેડી? એટલે આ જે આપણને પ્રમાણિત સ્વરૂપ આપેલું છે આમાં આપણે વિચારીએ કે જો a ની કિંમત 0 હોય અને b ની કિંમત 0 હોય તો આ 0 સાથે x ગુણાય એટલે મતલબ 0 થઈ જાય. અહીંયા 0 સાથે y ગુણાય એટલે 0 થઈ જાય. એટલે આ બંને પદ શું થઈ જશે? શૂન્ય થઈ જશે. રેડી? તો આ બંને પદ શૂન્ય થઈ જાય તો વધે શું? ખાલી અચળ પદ. તો અચળ પદ ખાલી વધે તો એને દ્વિચલ સુરેખ સમીકરણ ના કહેવાય. રેડી? એટલે એ આપણને ખાસ ખ્યાલ હોવો જોઈએ કે a અને b બંને એકી સાથે શૂન્ય હોવા જોઈએ નહીં. વારાફરતી શૂન્ય હોય તો ચાલે, પણ એકી સાથે શૂન્ય હોવા જોઈએ નહીં. એટલે અહીંયા આગળ લખ્યું કે a અને b બંને એકી સાથે શૂન્ય ન હોય. એટલે કે a વર્ગ પ્લસ b વર્ગ નોટ ઇક્વલ ટુ 0. હવે ઘણા પ્રશ્ન થતો છે આ કઈ રીતે સરે લખ્યું? રેડી? તો તમે જોઈજો, કોઈ પણ કિંમત તમે લઈ લો, a અને b ની તમારે વાસ્તવિક સંખ્યામાંની કોઈ પણ કિંમત લેવી હોય એ લેવાની છૂટ. એ બે કિંમતનો તમે વર્ગ કરો. રેડી? અને બંને કિંમતનો વર્ગ કરીને તમે એનો સરવાળો કરશો એ ક્યારેય તમને 0 મળશે નહીં. રેડી? ઘણા કહેશે સર 1 નો વર્ગ કરો, 1 કરો 1 ને 1 કરો -1, બંનેના વર્ગનો સરવાળો કરો 0 મળે. ના મળે. રેડી? પ્લસ 1 નો વર્ગ તમે કરો તો શું આવે? 1. -1 નો વર્ગ કરો તો એ -1 ના આવે, એ શું આવે? +1 આવે. શા માટે? ઘાત કેટલી છે? 2 કી છે એટલા માટે. આ બેનો તમે સરવાળો કરો એ ક્યારેય 0 મળશે નહીં. જો બેનો સરવાળો કેટલો આવે? 2 આવે. 0 આવતો નથી. એટલે કોઈ પણ કિંમત તમે લઈ શકો. મેં તો અહીંયા કને શું લીધી છે? 1 અને -1. પણ તમે વાસ્તવિક સંખ્યામાંની કોઈ પણ કિંમત લો, એ બંને કિંમતનો તમે વર્ગ કરો
અને એનો જે જવાબ આવે એનો તમે સરવાળો કરો એ ક્યારેય શૂન્ય મળશે નહીં. એટલે અહીંયા લખ્યું a વર્ગ પ્લસ b વર્ગ નોટ ઇક્વલ ટુ 0. રેડી? તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે a અને b બંને એકી સાથે 0 હોવા જોઈએ નહીં. આપણે અમુક એક્ઝામ્પલ લઈએ એટલે આપણને ખ્યાલ આવી જાય. માની લો કે પહેલું એક્ઝામ્પલ હું આ રીતે લઉં કે 2x પ્લસ 3y પ્લસ 5 બરાબર 0. રેડી? આ જે સમીકરણ મેં લખ્યું આ સમીકરણને દ્વિચલ સુરેખ સમીકરણ કહેવાય. રેડી? શા માટે? તો કે બે ચલ આવેલા છે, બંને ચલની ઘાત 1 1 છે અને xy વાળું પદ આપેલું નથી. xy વાળું પદ મતલબ કે x અને y બંને ભેગા હોય એવું પદ નથી આપેલું એ કંઈ. રેડી? એટલે એવું ભેગું પદ આવવું પણ જોઈએ નહીં, નહીંતર એને દ્વિચલ સુરેખ સમીકરણ કહેવાય નહીં. રેડી? તો આને શું કહેવાય? દ્વિચલ સુરેખ સમીકરણ કહેવાય. શા માટે? બે ચલ આવેલા છે, બંને ચલની ઘાત 1 1 છે. રેડી? અને a અને b બંને એકી સાથે 0 નથી. જો a એટલે શું થશે? x નો સહગુણક જે અહીંયા 2 છે. b એટલે શું થાય? y નો સહગુણક એટલે 3 છે. બે એકી સાથે 0 છે અને એકેય 0 નથી. રેડી? તો જો મારે અહીંયા a b અને c ની કિંમત મેળવવી મને કઈ રીતે મળશે? તો કે આ જે સમીકરણ આપેલું છે આ સમીકરણને તમારે શું કરવાનું? તો કે દ્વિચલ સુરેખ સમીકરણના પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાવી દેવાનું. રેડી? તો આપણને જે દ્વિચલ સુરેખ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ લખેલું છે ax પ્લસ by પ્લસ c બરાબર 0, આની સાથે તમે આને સરખાવી દો એટલે તમને a b અને c ની કિંમત મળી જશે. રેડી? તો આપણે સરખાવીએ તો શું થશે? તો કે પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાવો એટલે મને શું મળશે? તો કે a એટલે શું થશે? તો કે a એ શું છે? x નો સહગુણક. તો આ સમીકરણમાં જુઓ x નો સહગુણક શું છે? 2. એટલે એની કિંમત કેટલી મળશે? 2. ત્યાર પછી b એટલે શું થશે? તો કે y નો સહગુણક. અહીંયા y નો સહગુણક શું છે? +3. એટલે b ની કિંમત મળશે 3. અને c એટલે શું થશે? અચળ પદ. અચળ પદ શું છે? 5. એટલે c ની કિંમત મળશે 5. રેડી? આ એક ઉદાહરણ. હવે આવી રીતે આપણે બીજું એક ઉદાહરણ લઈએ કે જેને દ્વિચલ સુરેખ સમીકરણ કહી શકાય એવું. કે માની લો કે 3x બરાબર 7y મેં લીધું. તો આને શું દ્વિચલ સુરેખ સમીકરણ કહેવાય કે ના કહેવાય? તો કે આને દ્વિચલ સુરેખ સમીકરણ કહેવાય. કેમ કહેવાય? તો કે જે સમીકરણમાં બે ચલ આવેલા હોય તો આમાં જો બે ચલ છે x અને y આ છે. બંને ચલની ઘાત કેટલી હોય? 1 1 હોય. જો બંને ચલની ઘાત કેટલી છે? 1 1 છે. અને xy વગરનું પદ એટલે કે xy વાળું પદ ભેગું આવવું જોઈએ નહીં. તો અહીંયા નથી xy વાળું પદ, માટે આને દ્વિચલ સુરેખ સમીકરણ કહેવાય. એટલે ઘણે કે સર થોડુંક કહેવાય દ્વિચલ સુરેખ સમીકરણમાં તો 3 પદ ના આવજો, અહીંયા તો 2 જ પદ આવેલા છે. રેડી? પણ અહીંયા અચળ પદ આવેલું નથી. ભલે ના આવેલું હોય એની હારે આપણે કોઈ લેવા દેવા નથી. જો મારે અચળ પદ ઉમેરવું હોય તો હું 0 ઉમેરી શકું. રેડી? કોઈ પણ સમીકરણની અંદર અથવા કોઈ પણ સંખ્યામાં તમે 0 ઉમેરો તો કોઈ કિંમતમાં કંઈ ફેર પડતો નથી. રેડી? આવું આપણે બહુ બધી ચેપ્ટરમાં પણ ભણી ગયા. તો એ આપણને ખ્યાલ હોવો જોઈએ. તો આ સમીકરણને હું દ્વિચલ સુરેખ સમીકરણના પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાવું. રેડી? તો પહેલાં તો આને હું શું કરી નાખું કે એને પ્રમાણિત સ્વરૂપમાં લખી નાખું. આ જે સમીકરણ હતું એ પ્રમાણિત સ્વરૂપમાં લખેલું હતું. આ સમીકરણ એ પ્રમાણિત સ્વરૂપમાં લખેલું નથી. રેડી? આને મારે પ્રમાણિત સ્વરૂપમાં લખવું પડે. તો પહેલાં શું હોય? x વાળું પદ આવે, પછી y વાળું પદ આવે અને પછી આવે શું? અચળ પદ. રેડી? અને બરાબરની બીજી બાજુ આપણે શું લખીએ? 0 લખીએ છીએ. તો સૌથી પહેલાં આપણે એ રીતે કરી નાખીએ તો શું થશે? તો તમે જો આ +7y +7y આ બાજુ આવે એટલે શું થશે? માઇનસ થશે. એટલે શું થઈ જશે? 3x - 7y. હવે અચળ પદ આપેલું નથી તો એ અચળ પદ હું 0 ઉમેરી શકું. એટલે એ 0 મેં ઉમેરી દીધા. ઇક્વલ ટુ આ 7y આ બાજુ આવી ગયા એટલે બરાબરની બીજી બાજુ કંઈ ન વધે એટલે 0 વધે. એટલે આ રીતે આવું છે.
કે ના આવે? આવ્યો ખ્યાલ? હવે આ સમીકરણને પ્રમાણિત સ્વરૂપ ax + by + c = 0 સાથે આપણે સરખાવી એટલે એની કિંમત શું મળશે? તો કે x નો સહગુણક જે અહીંયા શું છે 3, રેડી? b ની કિંમત શું મળશે? તો કે y નો સહગુણક શું છે -7 એટલે b ની કિંમત આવશે -7, રેડી? અને અચળ પદ એટલે c જે અહીંયા શું છે 0, તો c ની કિંમત શું આવશે? 0 કે ના આવે? આવી ગયો ખ્યાલ? ત્યાર પછી વાત કરીએ આપણે આગળ, હજી એકાદ ઉદાહરણ લઈએ. માની લો કે આ રીતે આપેલું હોય 3x + 6 = 0. તો આને દ્વિચલ સુરેખ સમીકરણ કહેવાય? કઈ કહેશે સર આને દ્વિચલ સુરેખ સમીકરણ ના કહેવાય. આપણે પૂછીએ કેમ ના કહેવાય? તો કહેશે અહીંયા કણ સર ક્યાં y ચલ વાળું પદ આપેલું છે, આમાં બે ચલ જ નથી આપેલા, આમાં ફક્ત એક જ ચલ છે જે x ચલ આપેલો હોય, તો દ્વિચલ તો થતું જ નથી ને, તો આને દ્વિચલ સુરેખ સમીકરણ કઈ રીતે કહેવાય? પણ આ જે સમીકરણ છે આ સમીકરણને હું દ્વિચલ સુરેખ સમીકરણ સ્વરૂપે લખી શકું. કઈ રીતે લખાય? હવે એની વાત. તો કે અહીંયા તમે જુઓ દ્વિચલ સુરેખ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ શું? પહેલા x વાળું પદ આવવું પડે. તો એ જો xy વાળું પદ છે, હા હે 3x. y ચલ વાળું પદ આપેલું નથી, તો શું કરવાનું આપણે? તો હું 0y ઉમેરી શકું. 0y નો મતલબ શું થશે? 0 થાય ને. શા માટે? 0 સાથે y ગુણાય એટલે એનો મતલબ શું થઈ ગયો? 0 કે ના થાય? તો 0 નો થઈ ગયો, તો આ 0 ને તો હું કોઈ પણ સમીકરણની અંદર એડ કરી શકું ને, કિંમતમાં કોઈ ફેર પડે નહીં. એટલે આ જે સમીકરણ આપણે લખેલું છે એક ચલ સુરેખ સમીકરણ, આ શું છે સમીકરણ? એક ચલ સુરેખ સમીકરણ છે, રેડી? તો આ એક ચલ સુરેખ સમીકરણને મારે દ્વિચલ સુરેખ સમીકરણ સ્વરૂપે લખવું હોય તો હું અહીંયા કણે શું કરી શકું? y ચલ વાળું પદ 0 સહગુણક લઈ શું કરું? ઉમેરી દઉં. એટલે આ સમીકરણ શું બની જશે? તો આ રીતે થઈ જાય 3x, y વાળું પદ નથી એટલે 0y ઉમેરી દઉં +6 = 0. થશે આ રીતે કે ના થાય? આવ્યો ખ્યાલ? હવે આપણે શું કરીએ તો કે આ સમીકરણને પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાવી દઈએ કે જે દ્વિચલ સુરેખ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ છે એની સાથે આ સમીકરણને આપણે સરખાવી દઈએ એટલે આપણને a, b અને c ની કિંમત મળી જશે. તો આપેલ સમીકરણને પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાવો એટલે એની કિંમત શું મળશે? તો કે x નો સહગુણક એટલે 3, રેડી? b ની કિંમત શું મળશે? તો કે y નો સહગુણક, y નો સહગુણક શું છે 0 એટલે b ની કિંમત 0 મળે, રેડી? અને અચળ પદ એટલે c ની કિંમત શું છે 6, તો c ની કિંમત કેટલી મળશે? 6, રેડી? આવ્યો ખ્યાલ કે નહીં? તો ગણાય કે સર આપણે ત્યાં કીધું હતું ને કે a અને b ની કિંમત શૂન્ય ન હોવી જોઈએ, પણ જો a અને b બંને એકી સાથે 0 ન હોય, વારાફરતી 0 હોય તો ચાલે. જો અહીંયા b ની કિંમત મને શું મળે છે? 0 મળે છે, પણ એની કિંમત 0 મળતી નથી એટલે આ શરતનું પાલન થાય છે, રેડી? કે a અને b બંને એકી સાથે 0 હોવા જોઈએ નહીં. તો અહીંયા નથી, b 0 છે પણ b એક જ, એની સાથે a 0 નથી, માટે આને દ્વિચલ સુરેખ સમીકરણ કહેવાય. આવ્યો ખ્યાલ? ત્યાર પછી આવી જ રીતે હું આ રીતે એક ઉદાહરણ લખી શકું કે માની લો કે હું આમ લખી નાખું. આપણે આ રીતે લખી શકાય કે 5y = 0, રેડી? લખી શકાય. તો આને દ્વિચલ સુરેખ સમીકરણ કહેવાય? તો કે હા, આને પણ દ્વિચલ સુરેખ સમીકરણ કહેવાય. શા માટે કહેવાય? તો કે અહીંયા જો ચલ x વાળું પદ નથી આપેલું તો હું 0x ઉમેરી શકું, રેડી? 0x નો મતલબ શું થશે? 0 થવાનો. એટલે હું 0x ઉમેરું એટલે 0x + y વાળું પદ એટલે 5y. અચળ પદ આપેલું નથી તો અચળ પદ ના આપ્યું કઈ વાંધો નહીં, 0 ઉમેરી દો, ચાલે ને કે ના ચાલે? તો 0 ઉમેરી દીધું. તો આને આપણે આ રીતે લખી શકીએ કે 0x + y વાળું પદ એટલે 5y પ્લસ અચળ પદ 0 = 0. લખી શકાય આ રીતે કે ના લખી શકાય? હવે તમે અહીંયા જુઓ, આ સમીકરણને તમે દ્વિચલ સુરેખ સમીકરણના પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાવો.
રેડી? તો પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાવો એટલે શું થશે? x એટલે સોરી a એટલે શું થશે? x નો સહગુણક. તો અહીંયા x નો સહગુણક શું થશે? 0 એટલે a ની કિંમત 0. b એટલે y નો સહગુણક શું છે? 5 એટલે b ની કિંમત થશે 5. અને c એટલે શું થશે? અચળ પદ જે અહીંયા 0 છે. રેડી? હવે ઘણા કે સર અહીંયા કીધું તું a અને b બંને એકી સાથે શૂન્ય ન હોવા જોઈએ. ત્યાં નથી જ. અહીંયા જો a અને b બંને એકી સાથે 0 નથી. a 0 છે પણ b 0 છે નહીં. પણ જો c 0 હોઈ શકે, a અને c બંને એકી સાથે 0 હોઈ શકે, અથવા b અને c પણ એકી સાથે 0 હોઈ શકે. એની હારે કોઈ લેવા દેવા નથી. પણ a અને b બંને એકી સાથે 0 હોવા જોઈએ નહીં. જો તમે અહીંયા જોઈ શકો કે અહીંયા મેં લખ્યું 5y બરાબર 0. તો આ 5y બરાબર 0 ને હું એકચલ સુરેખ સમીકરણ પણ કહી શકું, અને આ સમીકરણને મારે દ્વિચલ સુરેખ સમીકરણ સ્વરૂપે લખવું હોય તો એ રીતે પણ હું આ રીતે લખી શકું. અહીંયા લખ્યું એ રીતે. આવ્યો ખ્યાલ કે 0x પ્લસ 5y પ્લસ 0 બરાબર 0. દ્વિચલ સુરેખ સમીકરણના પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાવી દો એટલે એની કિંમત 0 મળે, b ની 5 અને c ની કિંમત કેટલી મળે? 0 મળે. આવ્યો ખ્યાલ? તો આના આધારે તમે એક ઓબ્ઝર્વેશન કરી શકો. જો આ એકચલ સુરેખ સમીકરણ હતું, આ એકચલ સુરેખ સમીકરણને હું દ્વિચલ સુરેખ સમીકરણ સ્વરૂપે લખી શકું. એવી રીતે અહીંયા કણે 5y બરાબર 0 આ પણ એકચલ સુરેખ સમીકરણ છે. તો આ એકચલ સુરેખ સમીકરણને પણ હું દ્વિચલ સુરેખ સમીકરણ સ્વરૂપે લખી શકું, જે અહીંયા મેં લખેલું છે. આવ્યો ખ્યાલ? તો હવે આના આધારે આપણે શું ઓબ્ઝર્વેશન કરી શકીએ કે દરેક એકચલ સુરેખ સમીકરણ હોય એ દરેક એકચલ સુરેખ સમીકરણને હું દ્વિચલ સુરેખ સમીકરણ સ્વરૂપે લખી શકું કે ના લખી શકાય? માનો કે અહીંયા આપણે જો એકચલ સુરેખ સમીકરણના ઘણા બધા ઉદાહરણ લખ્યા. અહીંયા જોઈ લો, આને મારે દ્વિચલ સુરેખ સમીકરણ સ્વરૂપે લખવું હોય તો આને હું કઈ રીતે લખી શકું? x વાળું પદ છે, y ચલ વાળું પદ આપેલું નથી, તો અહીંયા હું 0y ઉમેરી શકું. તો અહીંયા કઈ રીતે થઈ જશે? x પ્લસ 0y પ્લસ 5 બરાબર 0. તો બની ગયું દ્વિચલ સુરેખ સમીકરણ. એવી રીતે આ પદ છે 3x બરાબર 5. રેડી? y ચલ વાળું પદ નથી તો 0y ઉમેરી દો એટલે 3x પ્લસ 0y પ્લસ 5 આ બાજુ આવે એટલે માઇનસ થાય એટલે 3x પ્લસ 0y માઇનસ 5 બરાબર 0. એટલે એ દ્વિચલ સુરેખ સમીકરણ થઈ ગયું. એવી રીતે આ દરેક સમીકરણની અંદર હું 0y ઉમેરી દઉં એટલે દરેક એકચલ સુરેખ સમીકરણ યોગ્ય સ્વરૂપે થઈ જશે. દ્વિચલ સુરેખ સમીકરણ બની જાય કે ના બને? આવ્યો ખ્યાલ અહીંયા સુધીનો કે નહીં? તો આપણે નોંધ કરીને લખી લઈએ કે પ્રત્યેક એકચલ સુરેખ સમીકરણને દ્વિચલ સુરેખ સમીકરણ સ્વરૂપે લખી શકાય. એ નોંધ કરી લઈએ. નોંધ પ્રત્યેક એકચલ સુરેખ સમીકરણને દ્વિચલ સુરેખ સમીકરણ સ્વરૂપે લખી શકાય અથવા તો દર્શાવી શકાય, જે કહો તે. આવી ગયો ખ્યાલ કે પ્રત્યેક એકચલ સુરેખ સમીકરણ હોય એ પ્રત્યેક એકચલ સુરેખ સમીકરણને હું દ્વિચલ સુરેખ સમીકરણ સ્વરૂપે દર્શાવી શકું. રેડી? અહીંયા સુધીનું. સૌથી પહેલાં આજે આપણે વાત કરી એકચલ સુરેખ સમીકરણની. કોને કહેવાય એકચલ સુરેખ સમીકરણ? રેડી? જે સમીકરણમાં ફક્ત એક ચલ હોય, એ ચલની ઘાત કેટલી હોય, એક હોય તેવા સમીકરણને એકચલ સુરેખ સમીકરણ કહેવાય. જ્યાં a ની કિંમત 0 હોવી જોઈએ નહીં.
એનું પ્રમાણિત સ્વરૂપ આપણે લખ્યું ax પ્લસ બી બરાબર 0. રેડી? ખાસ ધ્યાન રાખજો, સુરેખ બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ થાય ax પ્લસ બી. અહીંયા ઇક્વલ ટુ 0 ના આવે. અહીંયા વિદ્યાર્થી ઘણા ભૂલ કરતા હોય કે સુરેખ બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ પૂછેલું અહીંયા એ લખી નાખે ax પ્લસ બી બરાબર 0. તો આ તો એકચલ સુરેખ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ થઈ ગયું. અને ઘણી વખત એકચલ સુરેખ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ પૂછ્યું, અહીંયા સુરેખ બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ લખી નાખે કે ax પ્લસ બી. રેડી? એટલે એ ખાસ ધ્યાન રાખવાનું. આપણને શું પૂછેલું એ સમીકરણ આવે એટલે બરાબરની બીજી બાજુ 0 આવે. રેડી? બહુપદીમાં 0 આવે નહીં, બરાબરની બીજી બાજુ. એટલે એ ખાસ ધ્યાન રાખવાનું. ત્યાર પછી આપણે વાત કરી કે એકચલ સુરેખ સમીકરણના ઉકેલની વાત કરી. આ એકચલ સુરેખ સમીકરણ છે, એનો ઉકેલ મેળવવા માટે આપણે શું કર્યું તો કે ચલને સૂત્રનો કરતા બનાવી. ચલને સૂત્રનો કરતા બનાવ્યો. જે કિંમત મળે આ કિંમતને શું કહેવાય? આપેલ સમીકરણનો ઉકેલ કહેવાય. રેડી? અને એકચલ સુરેખ સમીકરણ હોય એનો ઉકેલ તમને શું મળે? અનન્ય મળે. રેડી? એકચલ સુરેખ સમીકરણનો ઉકેલ શું મળે? અનન્ય, એટલે કે એક અને માત્ર એક મળે. આવ્યો ખ્યાલ? ત્યાર પછી આ કિંમત જે મળી આ કિંમતને સંખ્યા રેખા ઉપર નીચે પ્રમાણે દર્શાવી શકાય. એ આપણે દર્શાવી. રેડી? એ આપણને ખ્યાલ જ છે. હવે દ્વિચલ સુરેખ સમીકરણ તો કે જે સમીકરણમાં બે ચલ આવેલા હોય, બંને ચલની ઘાત કેટલી હોય? એક એક હોય અને xy વગરનું પદ હોય. જો આ xy વાળું પદ આવવું જોઈએ નહીં, નહીંતર તો અહીંયા ઘાત ગણાય કહેશે એક એક ઘાત હોય તો સર આ રીતે ન થાય કે 2xy પ્લસ 5 બરાબર 0. અને દ્વિચલ સુરેખ સમીકરણ ના કહેવાય, ના અને ન કહેવાય. એને કહીશે બે ચલ તો આર્યા સાહેબ એમ બે ચલ તો હે, બંનેની ઘાતે એક એક હે તો કેમ ન કહેવાય? પણ જો અહીંયા આગળ મેં કીધું કે xy વગરનું પદ, એટલે કે xy વાળું પદ આવવું જોઈએ નહીં, જે અહીંયા આવે છે, માટે આને દ્વિચલ સુરેખ સમીકરણ કહેવાય નહીં. રેડી? એટલે ખાસ ધ્યાન રાખવાનું. ત્યાર પછી એનું પ્રમાણિત સ્વરૂપ લખ્યું આપણે ax પ્લસ by પ્લસ c બરાબર 0. રેડી? જ્યાં a b c બિલોંગ્સ ટુ r, મતલબ કે a b c ની કિંમત વાસ્તવિક સંખ્યા r માંની કોઈ પણ કિંમત હોવી જોઈએ. રેડી? હવે કીધું કે a અને b બંને એકી સાથે શૂન્ય ન હોવા જોઈએ. જો a અને b બંને એકી સાથે શૂન્ય હોય તો એનો મતલબ શું થઈ ગયું? આ પદ 0 થાય, આ પદ 0 થાય, તો વધે ખાલી અચળ પદ. તો અચળ પદને દ્વિચલ સુરેખ સમીકરણ કહેવાય નહીં. એટલે આપણે કીધું કે a અને b બંને એકી સાથે શૂન્ય હોવા જોઈએ નહીં. પછી એને આપણે પછી લખ્યું એટલે કે a વર્ગ પ્લસ b વર્ગ નોટ ઇક્વલ ટુ 0. રેડી? એટલે આનો મતલબ શું થયો કે કોઈ પણ બે સંખ્યા તમે લો, એનો તમે વર્ગ કરો, જે જવાબ મળે એનો તમે સરવાળો કરો, એ ક્યારેય 0 તમને ના મળે. રેડી? પછી એના અમુક એક્ઝામ્પલ જોઈએ. 2x પ્લસ 3y પ્લસ 5 બરાબર 0. પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાવી દો એટલે a b અને c ની કિંમત મળે. 3x બરાબર 7y, આની દ્વિચલ સુરેખ સમીકરણ કહેવાય. અચળ પદ આપેલું નથી તો અચળ પદ હું 0 લઈ શકું. 7y આ બાજુ આવે એટલે માઇનસ થાય, પ્લસ 0 ઉમેરી દો ઇક્વલ ટુ 0. એટલે પછી a b c ની કિંમત મેળવી લો. હવે આ સમીકરણ જે એકચલ સુરેખ સમીકરણ છે, આને હું દ્વિચલ સુરેખ સમીકરણ સ્વરૂપે લખી શકું. કઈ રીતે? તો કે અહીંયા y ચલવાળું પદ નથી તો હું y નો સહગુણક 0 લઈ અહીંયા ઉમેરી શકું. એટલે 3x પ્લસ 0y પ્લસ 6 બરાબર 0. રેડી? પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાવી દો એટલે a એટલે x નો સહગુણક 3, b એટલે y નો સહગુણક c એટલે અચળ પદ. રેડી? એવી જ રીતે આ ઉદાહરણ. રેડી? આના આધારે આપણે નક્કી કર્યું કે પ્રત્યેક એકચલ સુરેખ સમીકરણ હોય એને હું દ્વિચલ સુરેખ સમીકરણ સ્વરૂપે લખી શકું. ક્લિયર? તો આજે આપણે અહીંયા સુધીનું રાખીએ. આ દરેક વસ્તુ આજે જે આપણે ટોપિક ભણ્યા એકચલ સુરેખ સમીકરણ અને દ્વિચલ સુરેખ સમીકરણો કોને કહેવાય એની વાત, આના પછીના લેક્ચરની અંદર આના ઉપરના આપણે દાખલા જોશું. ઉદાહરણ, સ્વાધ્યાય આપણને આપેલું છે, આના ઉપર જ આપેલું. જો તમે આ પરફેક્ટ સરખી રીતે સમજી ગયા હોય તો એકેય દાખલો મારે તમને સમજાવવાની જરૂર પડે નહીં. આખું સ્વાધ્યાય તમને આવડે, દરેકે દરેક ઉદાહરણ પણ આવડે. રેડી? ત્યાં સુધી નમસ્કાર.